તો જો આજના મારા નસીબ કેવા છે. ફટાફટ નીકળ્યા છીએ, જવું છે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટમાં. ચાલ્યા આવીએ છીએ. 1 સેકન્ડ ખાલી લુક એટ આ ટ્રેનનું સિગ્નલ છે. અમે છેક આવી ગયા, ટ્રેનના સિગ્નલે પહોંચી ગયા અને ટ્રેન આવવાની થઈ હતી. અમે ઊભા થઈ ગયા તો ત્યાં ટ્રેનના સિગ્નલે ઊભા થઈ ગયા. હવે ટ્રેન આવી ગઈ. હવે નસીબ એટલા કાંઠા કે માલગાડી આવી. માલગાડીના ડબ્બા આયે જાય છે, આયે જાય છે, લાંબા આયે જાય છે. અને હવે ટ્રેન ઊભી થઈ ગઈ, ચાલતી જ નહીં. અમે તો ત્યાં જ છીએ. અમારે જ્યાં જવાનું હતું એ એપોઇન્ટમેન્ટનો મેસેજ આવી ગયો કે કેન્સલ થઈ ગઈ. નસીબ કેટલા અટકેલા છે કે 1 સેકન્ડ માટે દુનિયા કેટલી હલી ગઈ અમારી. આમાં કરવું પડશે રિશેડ્યુલ બધું. ફરતી એપોઇન્ટમેન્ટ, ફરતી જોબથી વહેલા આવો, ફરીથી સ્કૂલે જાઓ. નસીબ કરમ કાંઠા આને કહેવાય. જુઓ હજુ એ ટ્રેન ઊભી જ છે અને ખાલી કેટલું બાકી છે ખબર છે? એ છેલ્લો ડબ્બો, ખાલી છેલ્લો ડબ્બો. અમે અહીંયા છીએ. આખી ટ્રેન જતી રહી, લગભગ 15 મિનિટ લાંબી ટ્રેન, અને આ છેલ્લો ડબ્બો અહીંયા ઊભો થઈ ગયો. એની આગળ પતી ગઈ છે ટ્રેન. જોવા દેખાય છે? કશું જ કશું નહીં. અને થઈ ગઈ છે અત્યારે હાલ 20 મિનિટ અપ. બને જાવ કોઈની જોડે. આ બિપિન પટેલ બેહી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. ત્યાં મારી છોકરી રાહ જોવે છે, હું અહીંયા જોઉં છું અને ટ્રેન ઊભી છે. હવે ખબર નહીં હજુ કેટલા ટાઈમ સુધી ઊભી રહેશે અહીંયા. તો જોઈએ હવે મારા નસીબના ખેલ કેવા છે. હજુ લાગતું નહીં જશે. હજુ તો લાલ બત્તી ટુકુંગ લાલ બત્તી ટુકુંગ થઈ રહી છે. હે ક્યાં છે? આવા નસીબના ખેલ હોય. ટ્રેન ક્યાં ગઈ અટકી, મારા નસીબમાં જઈ ભટકી. આ છે મારી ટ્રેન. અમે પણ જઈ રહ્યા છીએ ક્યાંક હવે રિટર્ન. સામે નીચે, એકદમ નીચેથી ગાડી વળીને પાછી જવા માંડી ક્યાંક. સામેની સાઈડ હશે ને રસ્તો. તો અમારી ટ્રેનના